नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपनु हार्दिक स्वागत है। भौतिक विज्ञानना लास्ट विडियो लेक्चरनी अंदर आपणे कक्षीय त्रिज्यानुं सूत्र, कुल ऊर्जानुं सूत्र अने आपणे ऊर्जा स्तरनी चर्चा करेली हती। तो त्यारबाद आजनो अगत्यनो इम्पोर्टન્ટ सवाल पहलो, हाइड्रोजन परमाणु माटे ऊर्जानुं समीकरण लखो जे आपणे गईकाले तारवी गया छे अने ते परथी तरंग संख्या 1/λ सूत्र तारववानुं छे। तो आपणे जोईशुं हवे। तो मित्रों, आपणे गईकाले हाइड्रोजन परमाणु माटे nमी कक्षानी इलेक्ट्रॉननी ऊर्जानुं सूत्र आपणे जोई गया छे, बराबर। हाइड्रोजन परमाणुनी अंदर आपणे nमी कक्षामां इलेक्ट्रॉननी आपणे गईकाले ऊर्जानुं सूत्र आपणे तारवी गया छे En that is equal to -me⁴/8 एप्सिलॉन नॉट स्क्वेर h स्क्वेर इंटू 1/n²। समीकरण नंबर 1 आ आपणे सूत्र आपणे तारवी गया छे। हवे एनी अंदर हूँ धारी लઉં છું કે n बराबर ni वाળી कक्षा શું છે તે કહું છું। આ એટલે ઇનિશિયલ n बराबर ni वाળી कक्षामां इलेक्ट्रॉननी ऊर्जा, तो एने आपणे n नी जग्याए हूँ i लखुं છું। ei इज इक्वल टू -me⁴/8 एप्सिलॉन नॉट स्क्वेर h स्क्वेर इंटू 1/ni²। समीकरण नंबर आने आपीए छे आपणे 2। चलो त्यारबाद जोईशुं आपणे आगळ एनी अंदर ज n बराबर nk वाળી कक्षामां इलेक्ट्रॉननी ऊर्जा जेने आपणे कहीशुं ek, तो -me⁴/8 एप्सिलॉन नॉट स्क्वेर h स्क्वेर इंटू 1/, अहींया लखाशे nk²। समीकरण नंबर 3। चलो हवे धारी लईए कि जे इलेक्ट्रॉन है ए इलेक्ट्रॉन n बराबर ni क्वोंटम धरावती कक्षामांथी n बराबर nk वाળી कक्षामां संक्रांति करे छे। धारो कि आपणी पासे जे इलेक्ट्रॉन है ए इलेक्ट्रॉन n बराबर ni क्वोंटम अंक धरावती कक्षामांथी nk क्वोंटम अंक धरावती कक्षामां संक्रांति करे छे। चलो कंडीशन अप्लाई, ei इज ग्रेटर देन शू है ek, एटले n बराबर ni वाળી कक्षानी ऊर्जा वधारे छे, n बराबर nk वाળી कक्षानी ऊर्जा ओછી छे, एटले वधारे ऊर्जावाળી कक्षामांथी ओછી ऊर्जावाળી कक्षामां संक्रांति पामे छे। तो आपणे बोરના अधितर्क प्रमाणे आपणे जोई गेला हता के ei माइनस ek इज इक्वल टू hf ik। જ્યારે બી વધારે ઊર્જાવાળી કક્ષામાંથી ઓછી ઊર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે ત્યારે ફોટોન સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે। તો આપણે સૂત્ર લખી શકીએ છીએ ei માઇનસ ek ઇઝ ઇક્વલ ટુ hf ik, અને આપીએ છીએ આપણે સમીકરણ નંબર 4, જ્યાં fik જે છે એ સંક્રાંતિને કારણે ઉત્સર્જાતી ઊર્જા છે, બરાબર। જ્યાં આ fik જે છે તે સંક્રાંતિને કારણે ઉદ્ભવતા વિકિરણની આવૃત્તિ છે। चलो हवे मेन वस्तु आ ei नी जग्याए सूत्र, ek नी जग्याए सूत्र आपणे अंदर मूकीए। तो अहींया आपणे तारवीए। हवे आ ei नी जग्याए हूँ सूत्र लखुं छुं अहींया -me⁴/8 एप्सिलॉन नॉट स्क्वेर h स्क्वेर इंटू 1/ni²। आ माइनस अहींया माइनस है અને આ માઇનસ, તો માઇનસ માઇનસ શું થઈ જશે મિત્રો, અહીંયા પ્લસ me⁴/8 એપ્સિલॉन નોટ સ્ક્વેર h સ્ક્વેર ઇન્ટુ 1/, અહીંયા લખાશે nk² ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સૂત્ર છે hfik। ચલો માટે શું કોમન આવી શકે છે, અહીંયા તમે જોઈ શકો છો me⁴/8
8 એપ્સિલોન નોટ સ્ક્વેર એચ સ્ક્વેર અહીંયાથી આપણે કોમન લઈએ છીએ તો અહીંયા રહેશે પહેલાં ધન લખું છું 1/nk સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ HFIK. એચને અહીંયા નીચે મૂકી દઈએ તો આવૃત્તિનું સૂત્ર બને FIK ઇઝ ઇક્વલ ટુ આ એચ અહીંયા જશે એટલે h ક્યુબ થઈ જશે એટલે me⁴/8 એપ્સિલોન સ્ક્વેર એચ સ્ક્વેર સોરી એચ ક્યુબ આ એચ અહીંયા નીચે આવશે અહીંયા થઈ જશે h ક્યુબ 1/nk સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર. હવે મિત્રો કદાચ તમને ખબર જ છે આપણે એક સૂત્ર તમે ભણી ગયા છો C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા બરાબર. આપણે જાણીએ છીએ કે C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા. ચલો તો આના પરથી મારે લખવું હોય લેમ્બડાનું સૂત્ર મારે લખવું હોય તો લેમ્બડા ડેટ ઇઝ ઇક્વલ ટુ C બાય શું લખાશે F બરાબર. આપણે તરંગ સંખ્યા શોધવાનું છે માટે અહીંયા લખું છું હું તરંગ સંખ્યા એટલે 1/લેમ્બડા આઈથી કેનું છે તો અહીંયા 1/લેમ્બડા IK તો અહીંયા લખાશે આનું વ્યસ્ત એટલે FIK/C. તો FIKનું સૂત્ર તો છે જ છેદમાં શું આપી દઈશું આપણે C આપી દઈશું તો આ સૂત્ર આપણું શું બનશે મિત્રો me⁴/8 એપ્સિલોન નોટ સ્ક્વેર h ક્યુબ ઇન્ટુ આ C ઇન્ટુ બ્રેકેટ 1/nk સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર. તો આ થઈ ગયું તરંગ સંખ્યાનું સૂત્ર. હવે આની અંદર આ m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, E એટલે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, એપ્સિલોન નોટ પરમિટિવિટી આપણી પાસે કિંમત છે 8.854 10⁻⁻12 C એટલે 3 × 10⁸ h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ બધી કિંમતો તમે અહીંયા મૂકશો બરાબર. તો આ જે મિત્રો તમને જે અચળાંક મળે છે આનું જે તમને મૂલ્ય મળશે તે અચળાંક કહેવામાં આવે છે રીડબર્ગ અચળાંક કહેવામાં આવે છે, જેને કહેવામાં આવે છે રીડબર્ગ અચળાંક R કહેવામાં આવે છે. તો માટે તરંગ સંખ્યાનું સૂત્ર થઈ ગયું 1/લેમ્બડા IK ઇઝ ઇક્વલ ટુ આ રીડબર્ગ અચળાંક R. સૂત્ર બની ગયું છે 1/nk સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર જ્યાં R ઇઝ ઇક્વલ ટુ કહેવામાં આવે છે રીડબર્ગ અચળાંક અને એનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે. કિંમત તમે મૂકશો એટલે એનું મૂલ્ય તમને મળશે 10973700 મીટર ઇન્વર્સ બરાબર. એટલે અહીંયાથી તમે આગળ ગણો તો 1 2 3 4 5 6 ને 7 1.097 અહીંયાથી ફરી પાછું કાઉન્ટ કરો. અહીંયા પોઈન્ટ હોય તો માનો આગળ લઈ જાઓ છો તો 1 2 3 4 5 6 અને 7 10⁻7 મીટર ઇન્વર્સ. હવે તમને આની અંદર પરીક્ષામાં મિત્રો જ્યારે થિયરી પૂછાય તો બેઝિકલી તમને આવૃત્તિનું સૂત્ર પણ પરીક્ષામાં પૂછી શકે છે બરાબર. તો તમારે અહીંયા સુધી લખવાનું હોય છે બરાબર. અને તમને જો તરંગ સંખ્યા પૂછે, તરંગ સંખ્યાનું તમને સૂત્ર તારવવાનું પૂછે તો તમારે અહીંયા સુધી સૂત્ર તમારે તારવવાનું હોય છે. તો ગઈકાલની થિયરી છે જસ્ટ એને ખાલી આપણે સંક્રાંતિ કરાવીને બોરનો અધિતર્ક આપણે વાપરેલો છે. અહીંયા આપણે ખાલી જસ્ટ બોરનો અધિતર્ક મિત્રો આપણે વાપરેલો છે. તો આ હતું આપણો ઉર્જાના સમીકરણ પરથી તરંગ સંખ્યાનું આપણે સૂત્ર તારવ્યું છે તે છે આ. નેક્સ્ટ ક્વેશ્ચન, પરમાણુમાં ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિથી રેખીય વર્ણપટો આકૃતિ દોરીને સમજાવવાનું છે. તો બેઝિકલી આપણને ખબર છે કે પરમાણુ અવસ્થાઓ વચ્ચેની સંક્રાંતિથી ઉત્સર્જાતી પ્રકાશની તરંગ લંબાઈનું રીડબર્ગનું સૂત્ર જે હમણાં જ આપણે જોઈ ગયા, આપણી પાસે સૂત્ર હમણાં જ આપણે જોઈ ગયા 1/લેમ્બડા IK ઇઝ ઇક્વલ ટુ અહીંયા હતું R ઇન્ટુ 1/nk સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર જ્યાં nk
is less than ni. 1 upon lambda ik is equal to r 1 upon nk square minus 1 upon ni square. ચાલો આ આપણે સૂત્ર આપણે જોઈ ગયા છે. આની અંદર જો nk બરાબર 1 અને ni બરાબર 2 લઉં 3 લઉં 4 લઉં ડેશ 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 લઈએ તો આપણને મળશે મિત્રો લાયમન શ્રેણીની અનુક્રમે અહીંયા હું 1 મૂકું છું. હવે અહીંયા 2 મૂકું તો આપણને ખબર છે, યાદ કરો પેલું સૂત્ર 1 upon 1 square minus 1 upon n square. તો 1 upon 1 square હોય તો લાયમન શ્રેણી હતું. તો અહીંયા 2 મૂકીએ તો પેલું આલ્ફા, 3 મૂકીએ તો બીટા, 4 મૂકીએ તો ગેમા આપણે ભણી ગયા છે. તો 2 મૂકીએ તો અનુક્રમે આપણને આલ્ફા, 3 મૂકીએ તો આપણને બીટા, 4 મૂકીએ તો ગેમા, ડેશ 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 રેખાઓની તરંગ સંખ્યા આપણને મળે. રેખાઓની તરંગ સંખ્યા આપણને મળે. બરાબર. સેમ બીજી વસ્તુ, જો nk બરાબર, હવે હું અહીંયા 2 લઉં છું અને ni બરાબર જો આપણે લઈએ 2 છે તો શરૂઆત કરીએ અહીંયા 3 4 5 ડેશ 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 આપણે લઈએ તો યાદ કરો લાયમન પછી બામર હતું 1 upon 2 square minus 1 upon n square. તો બેઝિકલી 3 મૂકીએ આપણે તો અહીંયા એની જગ્યાએ 3 મૂકીએ તો પેલું આલ્ફા, 4 મૂકીએ તો બીટા, 5 મૂકીએ તો ગેમા. તો અહીંયા લખી શકાય બામર શ્રેણીની અનુક્રમે 3 મૂકીએ તો આલ્ફા, 4 મૂકીએ તો બીટા, ગેમા, ડેશ 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 રેખાઓની તરંગ સંખ્યા મળે. ચાલો સેમ એવી રીતે એન કે બરાબર આપણે 3 અને ni બરાબર 3 છે અને પછી 4 5 6 ડેશ 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 આપણે લઈએ તો આપણને લાયમન બામર પછી કઈ શ્રેણી આવશે મિત્રો? યાદ કરો પાશ્ચન શ્રેણીની આપણને આલ્ફા, બીટા, ગેમા રેખાઓની તરંગ સંખ્યા મળે. જો nk બરાબર 4 અને ni બરાબર 4 પછી 5 6 7 ડેશ 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 આપણે લઈએ લાયમન બામર પાશ્ચન 4માં શું આવે છે? યાદ કરો બ્રેકેટ શ્રેણીની આપણને આલ્ફા, બીટા, ગેમા રેખાઓની તરંગ સંખ્યાઓ આપણને મળે છે. ત્યારબાદ જો nk બરાબર આપણે 5 અને ni બરાબર 5 પછી 6 7 8 ડેશ 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 આપણે લઈએ લાયમન બામર પાશ્ચન બ્રેકેટ અને પછી છેલ્લે કઈ શ્રેણી આવે છે? યાદ કરો ફંડ. તો ફંડ શ્રેણીની અનુક્રમે આપણને આલ્ફા, બીટા, ગેમા રેખાઓની તરંગ સંખ્યા આપણને મળે છે. બરાબર. તો હવે આ તરંગ સંખ્યાના આધારે જે આપણને એનો જે કુલ ઉર્જા વિરુદ્ધ આપણને જે પટ્ટો મળશે તે કઈ રીતે મળશે તે આપણે અહીંયા દોરીએ. તો જસ્ટ સમજવા માટે અહીંયા લઈએ છીએ આપણે મિત્રો આ કુલ ઉર્જા. કુલ ઉર્જા લઈશું. અહીંયા ધરા સ્થિતિની ઉર્જા જે તમને ખબર જ છે મિત્રો કેટલી? -13.6. અહીંયા -13.6. બરાબર. ત્યારબાદ અહીંયા આપણને લઈએ -3.40. n બરાબર 3 હતું તો -1.51. 4 હતું તો આપણે ભણી ગયા છે -0.85. બરાબર. ચાલો ત્યારબાદ આપણે હતું ઉપર તમને ખબર જ છે 0 હોય તો આયનીકૃત ઉર્જા આપણે નામ આપેલું હતું. આજે અહીંયા છે કુલ ઉર્જા જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. ચાલો અહીંયા છે એની ધરા અવસ્થા. આજે મિત્રો અહીંયા બનશે એની ધરા અવસ્થા. ચાલો આ n બરાબર 2
n બરાબર અહીંયા છે આ 3, n બરાબર અહીંયા છે આ 4 ઓનવર્ડ્સ અહીંયા લઈએ છીએ આપણે n બરાબર આ 2, n બરાબર 3, n બરાબર 4. ચાલો હવે મિત્રો આની અંદર જે સમજવાની વસ્તુ છે તે આપણે રેખા દોરીશું. લાઇમન શ્રેણીની વાત કરીએ તો 2 માંથી 1 માં સંક્રાંતિ પામે, 3 માંથી 1 માં સંક્રાંતિ પામે, 4 માંથી 1 માં સંક્રાંતિ પામે. તો આ જે છે મિત્રો તે કહી શકાય કઈ શ્રેણી? 5 માંથી પણ 1 મળે, કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષામાં જો આવે તો એને આપણે કહી શકીએ છીએ આ લાઇમન શ્રેણી તમે કહી શકો છો. ત્યારબાદ 3 માંથી 2 માં આવે છે કે 4 માંથી 2 માં આવે છે, 5 માંથી 2 માં આવે છે, તો આને તમે કહી શકો છો બામર શ્રેણી. ત્યારબાદ પાશ્ચન શ્રેણી તો 4 માંથી 3 માં આવે કે ઉપર 5મી કક્ષા હોય, ધારો કે 10 દોરું છું અહીંયા, 5 માંથી 3 માં આવતું હોય. ત્યારબાદ ઉપર ધારો કે ભાઈ 6 માંથી 3 માં આવતું હોય, તો આને તમે કહી શકો છો પાશ્ચન શ્રેણી. બરાબર. બ્રેકેટ હોય તો 5 માંથી 4 માં આવે. બરાબર. તો બેઝિકલી આ રીતની તમને વર્ણપટ રેખાઓ તમને મળતી હોય છે. બરાબર. જ્યારે છેલ્લું અહીંયા મારે દોરવા માટે હું દોરું છું અહીંયા, ધારો કે અહીંયા n બરાબર ઇન્ફાઇનાઇટ હોય તો આપણને ખબર છે કે ઉર્જા કેટલી થશે મિત્રો? અહીંયા 0. એટલે કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો લાઇમન શ્રેણી બને, કોઈ પણ કક્ષામાંથી બીજામાં આવે તો બામર, કોઈ પણ કક્ષામાંથી ત્રીજામાં આવે તો પાશ્ચન, કોઈ પણ કક્ષામાંથી ચોથામાં આવે તો બ્રેકેટ, કોઈ પણ કક્ષામાંથી 5મામાં આવે તો ફંડ શ્રેણી કહેવામાં આવે. એટલે બેઝિકલી તમારે ક્રમ ખાસ યાદ રાખવાનું છે. 1માં આવે તો લાઇમન શ્રેણી કહી શકાય. બરાબર. ત્યારબાદ 2માં આવે તો એને બામર શ્રેણી તમે કહી શકો છો. ત્યારબાદ 3માં આવે તો તમે એને પાશ્ચન શ્રેણી કહી શકો છો. ત્યારબાદ 4માં આવે તો બ્રેકેટ શ્રેણી કહી શકો છો. 5માં આવે તો તમે એને ફંડ શ્રેણી કહી શકો છો. બરાબર. તો આ હતું મિત્રો એના ઉર્જા સ્તર અને રેખીય વર્ણપટનો અભ્યાસ હતો. હવે ત્યારબાદ આપણે ઉત્સર્જન રેખા અને શોષણ રેખાઓ શું છે તેનો આપણે અભ્યાસ કરીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉત્સર્જન રેખાઓ અને શોષણ રેખાઓ સમજાવો. તો બેઝિકલી જ્યારે પરમાણુમાં આપણને પેલો બોરના અધિતર્ક મિત્રો આપણે ભણી જ ગયા છે, તો જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન આપણને એવું ખબર જ છે કે ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જાવાળી અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે બંને અવસ્થામાં તેમની ઉર્જાના તફાવતને અનુરૂપ આવૃત્તિવાળો ફોટોન એટલે એક પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન કરે છે, જે રંગીન પ્રકાશિત રેખાઓ ઉત્પન્ન કરે છે. અને બેઝિકલી આ રંગીન રેખાઓની તરંગ લંબાઈ કે આવૃત્તિ ક્રમશઃ ગોઠવા આખો ધીરે ધીરે શું બને? આખો વર્ણપટ બનતો હોય છે. તો લખી શકાય અંદર કે આ જે રંગીન રેખાઓ છે, આ રંગીન રેખાઓને તરંગ લંબાઈ કે આવૃત્તિ અનુસાર ક્રમશઃ ગોઠવતા વર્ણપટ મળે છે. અને આ રીતે મળતા વર્ણપટ રેખાઓને શું કહેવાય? રંગીન પ્રકાશિત સલાખો મળે એટલે એને કહેવામાં આવે છે ઉત્સર્જન રેખાઓ કહી શકાય. તો આ રીતે મળતા વર્ણપટની રેખાઓને કહી શકાય છે મિત્રો ઉત્સર્જન રેખાઓ કહે છે.
એટલે બેઝિકલી તમને જે રેખાઓ મળે છે તેની અંદર પ્રકાશિત સલાહકાઓ એટલે જે સીધી સીધી તમને રેખા દેખાતી હોય તો તમે એને કહી શકો છો કે એને ઉત્સર્જન રેખા કહી શકાતો હોય છે। અને બેઝિકલી જો કોઈ પરમાણુ એવું હોય તો અહીંયા લખી શકાય, જો પરમાણુમાં ઇલેક્ટ્રોન નિમ્ન ઊર્જા અવસ્થામાંથી ઉચ્ચ ઊર્જા અવસ્થામાં જાય તો બંને અવસ્થાઓની ઊર્જાના તફાવત જેટલી ઊર્જા ધરાવતા ફોટોનને ઇલેક્ટ્રોન શોષે છે તો આ ક્રિયાને સાદી ભાષામાં શું કહેવાય? શોષણ કહેવાય। ઉચ્ચમાંથી નિમ્નમાં આવે તો ફોટોનને બહાર ફેંકે, આપણે જોઈ જ ગયા છે। અને નિમ્નમાંથી ઉચ્ચમાં જાય તો ફોટોનને શું કરશે? શોષણ કરશે। ચાલો, બેઝિકલી આ જે રેખાઓ છે તો એમને કહી શકાય કે જો સતત મૂલ્યો ધરાવતી આવૃત્તિઓના ફોટોનને ઓછી ઘનતાવાળા વાયુમાંથી પસાર કરી સ્પેક્ટ્રોમીટર વડે જોવામાં જો આવે, તો સળંગ વર્ણપટમાં એટલે આખા વર્ણપટની અંદર અપ્રકાશિત એવી શોષણ રેખાઓ પણ મળતી હોય છે। એટલે સાદી ભાષામાં ઝેબ્રા ક્રોસિંગ જેવું આપણે આગળ ડિસ્કસ કરેલું છે મિત્રો। તો આ જે છે તે તમને એક પ્રકાશિત તો બાજુમાં પ્રકાશિત આવું તમને દેખાતું જ હોય છે। એટલે બેઝિકલી શોષણ વર્ણપટ બી મળે અને ઉત્સર્જન વર્ણપટ બી મળે। શોષણ વર્ણપટ લઈને તમને આખો બ્લેક સ્પેક્ટ્રમ દેખાતો, એટલે ડેટ મીન્સ કોઈ પ્રકાશ તમને પર્ટિક્યુલર રંગ દેખાતો હોતો નથી। અને ઉત્સર્જન વર્ણપટ એટલે તમને જેવી તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત થતો હોય છે તેવો તમને પ્રકાશની સલાહકાઓ દેખાતી હોય છે। સલાહકા એટલે સાદી ભાષામાં આવી તમને સ્ટ્રીપ્સ જોવા મળતી હોય છે, બરાબર। તો એ તમને એકદમ જ બધી બ્લેક જ જોવા મળતી હોય તો તેને તમે કહી શકો છો કે એની અંદર ટ્રાન્ઝિશન ક્યાંથી ક્યાં થયું હશે? નિમ્નમાંથી ઉચ્ચમાં થયું હશે। જો તમને કલરવાળો સ્પેક્ટ્રમ દેખાતો હોય તો એનો મતલબ કે એને ઉત્સર્જન કહેવામાં આવે। એનો મતલબ કે ઊંચી આવૃત્તિમાંથી ક્યાં આવ્યું હશે મિત્રો? નીચી આવૃત્તિમાં સંક્રમણ કર્યું હશે। એટલે કહેવાનો કન્સેપ્ટ ઉત્સર્જન હંમેશા હાયર એનર્જી લેવલમાંથી લોઅરમાં જ તમને જોવા મળે અને શોષણ લોઅરમાંથી હાયરમાં જ તમને જોવા મળતું હોય છે, બરાબર। તો બેઝિકલી અપ્રકાશિત રેખાઓ તમને ક્યારે જોવા મળતો? વાયુના પરમાણુ વડે એ શોષાયેલી આવૃત્તિનું શું કરે કે આવૃત્તિનું એણે શોષણ કર્યું હશે। તમને અપ્રકાશિત સલાહકા જે મળશે એટલે અપ્રકાશિત તમને જેવી રેખાઓ મળે છે, બ્લેક સ્પેક્ટ્રમ તમને મળે છે, તો એ શું સૂચન કરે? તો એમણે શું કર્યું હશે કે અંદર જે વાયુ ભરેલો હશે એ વાયુના પરમાણુ વડે આવૃત્તિનું શું થયું હશે? શોષણ થયું હશે, બરાબર। તેવું એ સૂચન કરતું હોય છે। તો આ હતું મિત્રો આપણું ઉત્સર્જન રેખા અને શોષણ રેખાઓ શું છે તેની આપણે આ સમજૂતી જોઈ ગયા છે। चलो नेक्स्ट હવે આપણે ચેપ્ટરમાં બેક થિયરી બાકી છે જેને નેક્સ્ટ લેક્ચરમાં લઈશું। આપણે આજે થોડા સ્વાધ્યાયના સાથે દાખલા કરીશું। તો પહેલો દાખલો લઈશું આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે લઈશું પહેલાં 2। સમજો, ઘણો સરળ દાખલો છે મિત્રો। આની અંદર રકમ તમારી પાસે છે જ। તમને એવું કીધું છે કે આલ્ફા કણના પ્રકીર્ણનો પ્રયોગ સુવર્ણના વરખ, સુવર્ણ એટલે આપણે સોનું, એટલે ગોલ્ડ ફોઇલ જે હતું તેને સ્થાને ધારો કે આપણે ઘન હાઇડ્રોજન વાપરીએ, એટલે જે પેલું અહીંયા સોનાનું વરખ આપણે જે લઈએ છીએ તેની જગ્યાએ જો હું ઘન હાઇડ્રોજન વાપરવાની મને તક આપવામાં આવે તો કેવા પરિમાણની અપેક્ષા તમે રાખીએ છીએ આપણે? તો શું પરિણામ મળશે તે આપણે બતાવવાનું છે। પ્રયોગની અંદર સોનાનું વરખ લીધેલું હતું, પણ જો સોનાના વરખની જગ્યાએ આપણે ધારો કે ઘન હાઇડ્રોજન લઈએ તો શું અંદર પરિણામમાં મળી શકે છે? તો મિત્રો આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસમાં
हाइड्रोजन परमाणुना न्यूक्लियस में शू नहीं होतुं? न्यूट्रॉन होतुं नथी। तो हाइड्रोजन परमाणु न्यूक्लियसनी अंदर न्यूट्रॉन होता नहीं अने तेमां मात्र एक ज प्रोटोन ज होय छे। बराबर। चलो, मास ऑफ प्रोटोन आपने खबर है 1.67 गुणिया 10⁻27 किलो। हवे हाइड्रोजन परमाणु न्यूक्लियस में एक प्रोटोन ज होय छे तो स्वाभाविक वस्तु कि हाइड्रोजन न्यूक्लियसनुं दळ बी केटलुं थवानुं? तो माटे आपणे लखी सकीए हाइड्रोजन न्यूक्लियसनुं दळ एमां एक ज प्रोटोन होय छे तो आटलुं ज थशे ने। ए पण 1.67 गुणिया 10⁻27 किलो जेटलुं ज थशे। हवे आपणे एना पर प्रताड़न कोनुं करीए छीए? आल्फा कणनुं। तो बेसिकली जे आल्फा कण छे तो आल्फा कणनी अंदर जे न्यूक्लियस होय तो आल्फा कणनुं न्यूक्लियस शुं धरावे छे? तो कि एनी अंदर 2 प्रोटोन अने 2 न्यूट्रॉन होय छे। 2 प्रोटोन अने 2 न्यूट्रॉननुं बनेलुं छे। चलो, तो आपणे आल्फा कणना न्यूक्लियसनुं दळ शोधीए। आल्फा कणना न्यूक्लियसनुं दळ 2 प्रोटोन ने 2 न्यूट्रॉन। प्रोटोन अने न्यूट्रॉनना मास एप्रोक्स सेम ज छे तो हूँ डायरेक्ट ज गणतरी करूँ छूँ 4 गुणिया 1.67 गुणिया 10⁻27। तो आनो जवाब आवशे 6.68 गुणिया 10⁻27 किलो। हवे तमे जोई शको छो हाइड्रोजन न्यूक्लियसनुं दळ छे केटलुं? 1.67 गुणिया 10⁻27। एनी सामे जे प्रताड़न करीए छीए आपणे आल्फा कण तेनुं दळ केवुं छे? घणुं मोटुं छे। तो बेसिकली ज्यारे बी हेड ऑन कोलिजन थाय एटले अहींया हाइड्रोजन परमाणु छे, अहींया आल्फा परमाणु छे। तो ज्यारे बी आ अहींया हेड ऑन कोलिजन थशे तो हेड ऑन कोलिजन थशे तो स्वाभाविक वस्तु पाछो फेंकाવાનો નથી। केम? जेनी साथे અથડાય છે તેના ન્યુક્લિયસનું દળ ઘણું ઓછું છે, જ્યારે આનું દળ ઘણું વધારે છે। એટલે આ શું કરશે? એમાંથી પેનિટ્રેટ થઈને બહાર નીકળી જશે। બરાબર। એટલે આલ્ફા કણ જે છે તે હાઇડ્રોજન પરમાણુના માર્ગમાંથી વિચલિત થયા સિવાય શું થઈ જશે? એમાંથી પસાર થઈ જશે। બરાબર। એટલે આ સાદી ભાષામાં જોઈએ આપણે તો અહીંયા એક ટેનિસનો બોલ છે, એની સામે હું અહીંયા એક મોટો ફૂટબોલ રાખું છું તો આ બંને અથડાય ત્યારે કેવું થશે કે આ સ્વાભાવિક વસ્તુ કે આને આમાંથી ઉપરથી પસાર થઈ શકતો હોય છે। અથડાઈને આ પાછો જવાનો નથી। તમે સંઘાતવાળા ચેપ્ટરમાં ભણી ગયા છો, વર્ક એનર્જી પાવરની અંદર સંઘાતના ટોપિકમાં તમે આ ભણી ગયા છો। તો અહીંયા આપણે પરિણામમાં એવું લખી શકીએ છીએ કે આલ્ફા કણ જે છે તે આલ્ફા કણનું દળ હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસના દળ કરતાં વધારે હોવાથી હેડોન સંઘાતમાં તે પાછો ફેંકાશે નહીં અને હાઇડ્રોજન પરમાણુના માર્ગમાંથી લખી શકાય અહીંયા વ્યવસ્થિત હાઇડ્રોજન પરમાણુમાંથી તેના માર્ગમાંથી એટલે આલ્ફા કણ જે છે તે પોતાના માર્ગમાંથી વિચલિત થયા સિવાય પસાર થઈ જશે। એટલે બેઝિકલી એ વિચલિત થયા સિવાય ઇઝીલી એમાંથી પસાર થઈ જશે। કારણ કે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન ન્યુક્લિયસનું દળ ઘણું ઓછું છે, એની સામે આલ્ફા કણ જેનો મારો કરીએ છીએ તેનું દળ ઘણું વધારે છે। તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા નાની વસ્તુ નાના પદાર્થ જોડે એકદમ ઘણો મોટો વિશાળ પદાર્થ અથડાય તો સ્વાભાવિક વસ્તુ છે કે મોટો વિશાળ પદાર્થને કંઈ પાછો એ વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રી જોડે પ્રકીર્ણન પામવાનો નથી, એને અથડાઈને શું થશે? તો આગળ નીકળી જ જવાનો છે। બરાબર। ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 3। સ્વાધ્યાયનો દાખલા નંબર 3 વર્ણપટ રેખાની પાશ્ચન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ જણાવવાની છે। ટૂંકામાં ટૂંકી લેમડા મિનિમમ કહેવાય ને મહત્તમ પૂછે તો લેમડા મેક્સિમમ। તો પહેલાં તો પાશ્ચન શ્રેણીનું આપણી પાસે સૂત્ર છે। પાશ્ચન શ્રેણીનું સૂત્ર યાદ કરો। તમને કીધું છે તરંગ લંબાઈ એટલે તરંગ સંખ્યા બી તમે કહી શકો 1/λ r કાઉન્સમાં 1/ અહીંયા શું લખી શકાય પાશ્ચન શ્રેણી તો 3² - 1/n², જ્યાં
n बराबर 4 5 डैश 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 जो तमे n बराबर 4 मूको तो तमने लेमड़ा महत्तम मळे। जेम जेम आ तमारी n नी किंमत मोटी थती जशे तेम तेम तरंग लंबाई तमारी नानी थती जशे। तो n नी जग्याए तमे धारो के इन्फाइनाइट मूकशो अनंत तो तमारो लेमड़ा केवो आवशे मिनिमम। तो बेसिकली अहींया n बराबर इन्फाइनाइट लेता लेमड़ा बराबर तमने शुं मळशे लेमड़ा मिनिमम मळे। तो हवे अहींया हूँ लखुं छुं 1 लेमड़ा मिनिमम इज इक्वल टू r 1/3 स्क्वेर माइनस 1 इन्फाइनाइट स्क्वेर। चलो तो अहींया 1 लेमड़ा मिनिमम इज इक्वल टू r अहींया 1/9 माइनस आ तो 0 थई जशे એટલે લખી શકાશે 1/9। चलो तो लेमड़ा मिनिमम मारे लखવું હોય तो लेमड़ा मिनिमम इज इक्वल टू शू थशे 9/r 9/r r એટલે રીટબર્ગ અચળાંક જેનું મૂલ્ય આપણને ખબર જ છે 1.097 × 10⁻7। तो आनु तमे सादरूप आपशो तो लेमड़ा मिनिमम इज इक्वल टू जवाब आवे छे 8.20419 10⁻⁻7 मीटर। मित्रों गणतरी में प्लस और माइनस होय हूँ अत्यारे जवाब लखुं छुं तमे गणतरी करशो तो थोड़ो घणो डिफरन्स आवे तो ते तमारे क्वेरी तरीके गणवो नहीं। जे जवाब आवे तो तमारे अहींया मान्य गणी लेवानो रहेशे बराबर। तो बेसिकली आमां खास याद रखो कोईपण श्रेणी तमने पूछे तमने कोईपण श्रेणी मित्रों पूछे धारो के पासन श्रेणीनुं तमने पूछे कि महत्तम तरंग लंबाई तो एना पछीनी किंमत मूकवानी। कोईपण श्रेणीनी महत्तम तरंग लंबाई जो तमने पूछे तो सूत्रनी अंदर अहींया धारो के लाइमन हते तो 1 हते तो अहींया 2 मूको तो महत्तम मळे। बामर होय तो अहींया 2 आवे तो 3 मूको तो महत्तम मळे। पासन छे 3 मूको अने 3 छे ने 4 मूको तो महत्तम मळे ऑनवर्ड्स। अने कोईपण श्रेणीनी टूंकामां टूंकी तरंग लंबाई तमने पूछे तो एनी जग्याए शुं मूकी देवानुं तमारे इन्फाइनाइट मूकवानुं रहेशे बराबर। चलो नेक्स्ट आगळ जोईशुं आपणे। नेक्स्ट स्वाध्यायनो दाखला नंबर 4 आपणे जोईशुं। एक परमाणु में 2.3 इलेक्ट्रॉन वोल्ट तफावत एटले ऊर्जानो तफावत आपेलो छे E इज इक्वल टू 2.3 इलेक्ट्रॉन वोल्ट। बे ऊर्जा स्तरों जुदा पाड़े छे एटले बे ऊर्जा स्तर वच्चेनो तफावत तमने आपेलो छे 2.3 इलेक्ट्रॉन वोल्ट। ज्यारे परमाणु उच्च स्तरथी निम्न स्तर पर संक्रांति करे छे त्यारे उद्भवता विकिरणनी आवृत्ति तमारे शोधवानी छे। विकिरणनी आवृत्ति तमारे शोधवानी छे। चलो तो आपने खबर है कि E इज इक्वल टू सूत्र क्यू है HF आवृत्ति एटले F तमारे शोधवानुं छे। तो F इज इक्वल टू सूत्र शुं बनशे मित्रों E/H। एनी जग्याए 2.3 इलेक्ट्रॉन वोल्ट है तेने जूल में फेरववानुं एटले 1.6 × 10⁻19 वडे आपणे गुणीशुं छेद में H एटले प्लांक कॉन्स्टंट 6.625 10⁻34 जूल इंटू सेकंड। तो सादरूप आपतानो जवाब आवे छे 0.55547 10⁻15 एटले F इज इक्वल टू आ पॉइंट ने अहींया लई जईए आपणे जमणी बाजू एटले 5.6 × 10⁻14 हर्ट्ज तमे जवाब लखी शको छो। एटले सिम्पल एक दाखलो हतो ऊर्जानो स्तर तो नो तफावत आपी दीधो छे एटले E इज इक्वल टू HF सूत्र वापरीए एटले आपणने आवृत्तिनो जवाब मळी जाय छे। चलो नेक्स्ट स्वाध्यायनो दाखला नंबर 5 आपणे जोईशुं। हाइड्रोजन परमाणुनी धरा अवस्थानी ऊर्जा आपेली छे। हाइड्रोजन परमाणुनी धरा अवस्थानी ऊर्जा E एटले कुल ऊर्जा मने आपी दीधेली छे -13.6 इलेक्ट्रॉन वोल्ट। धरा अवस्थानी ऊर्जा एटले मित्रों शुं कही शकाय एनी कुल ऊर्जा मने आपी दीधेली छे। तो तमारे गति ऊर्जा ने स्थिति ऊर्जा शोधवानी छे। तो मित्रों तमे गति ऊर्जा ने स्थिति ऊर्जा ने पहला तो तमने सूत्र खबर होवुं जोईए। तो हूँ पहला लखुं छुं आपणी पासे गति ऊर्जानुं सूत्र आपणे भणी गया छे। याद करो गति ऊर्जानुं सूत्र तमारी पासे छे ज E² हाइड्रोजन परमाणुनी बात करो छो E²/8πε0 × r। आ आपणे तमे गति ऊर्जानुं सूत्र भणी गया छो E²/8πε0 r बराबर। गति ऊर्जा लखुं छुं अहींया K।
ચાલો આ ગતિ ઉર્જાનું સૂત્ર તમારી પાસે છે આ. હવે હું લખું છું સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આનું સૂત્ર છે જ -E²/4πε0r. આપણે હાઇડ્રોજન પરમાણુની કુલ ઉર્જાનું જ્યારે સૂત્ર તારવેલું હતું તેમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સૂત્રો આપણે લખેલા હતા. ચલો અને કુલ ઉર્જાનું સૂત્ર હું અહીંયા લખું છું. કુલ ઉર્જા E ડેટ ઇઝ ઇક્વલ ટુ તમે આનું સૂત્ર તારવેલું છે -E²/8πε0r. આ સૂત્ર આપણે કુલ ઉર્જાનું તારવેલું હતું અને પછી એમાં કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મૂકીને આપણે પેલું -13.6/n² વાળું સૂત્ર તારવેલું હતું. તો ત્રણે ત્રણ સૂત્ર પરથી તમે જોઈ શકો છો. આપણે સાદરૂપ આપીએ મિત્રો તો અહીંયા જો આ E²/8πε0r ની જગ્યાએ હું શું લખી શકું છું તો કે ગતિ ઉર્જા કે અહીંયા ઉપયોગ કરી શકું છું. આ ગતિ ઉર્જા અહીંયા લખીશ કે. તો આના પરથી એક રિલેશન તમને મળી ગયો. તમે જોઈ શકો છો કે કુલ ઉર્જા E ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય -k લખી શકાય. આ માઇનસનું માઇનસ અને આની જગ્યાએ કે તમે લખી શકો છો. બરાબર. હવે હું સ્થિતિ ઉર્જાનો સંબંધ આપણે કુલ ઉર્જા સાથે આપણે તારવીએ તો સમજીએ આપણે. મારી પાસે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ -E²/4πε0r તો છે જ. બરાબર. અને આ સૂત્રને હું 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખું છું. 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખું છું. તો આના પરથી મને U ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું મળશે માઇનસ નહીં પણ હમણાં હું લખું છું 2 બાર ઇન્ટુ -E²/4 2 8 8πε0r હું લખી શકું છું. તો હવે મિત્રો આની અંદર તમે જોઈ શકો છો -E²/8πε0r ની જગ્યાએ તમે કુલ ઉર્જા E તમે લખી શકો છો. જોઈ શકો છો અહીંયા તમે કુલ ઉર્જા હું અહીંયા લખી શકું છું. તો આના પરથી મને રિલેશન શું મળશે સ્થિતિ ઉર્જાનો. સ્થિતિ ઉર્જા U ડેટ ઇઝ ઇક્વલ ટુ 2E લખી શકું છું. U ડેટ ઇઝ ઇક્વલ ટુ 2E હું લખી શકું છું. ચાલો તો સંબંધ આપણી પાસે રેડી છે મિત્રો. પહેલો આપણી પાસે કુલ ઉર્જાનો સંબંધ આવી ગયો. E અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ E બરાબર -k. એટલે આના પરથી તમને ગતિ ઉર્જા મળી શકે અને આના પરથી તમને સ્થિતિ ઉર્જા મળી શકે છે. આ સૂત્રો દાખલા માટે ઘણા બંને કામના છે. ચાલો તો હવે આના પરથી E બરાબર -k. તો મારે k લખવું હોય તો k બરાબર શું થાય -e લખાય. માઇનસ અને Eની કિંમત તો મારી પાસે છે જ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ જવાબ આવી ગયો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગતિ ઉર્જા kનો જવાબ આવી ગયો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે U બરાબર 2E છે જ. બરાબર. U બરાબર 2E છે. તો હવે સ્થિતિ ઉર્જાનું આપણે કિંમત શોધી કાઢીએ. U બરાબર 2E તો 2 અને Eની જગ્યાએ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનો જવાબ આવશે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આવી ગયો સ્થિતિ ઉર્જાનો જવાબ -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મેન આ છે જે રિલેશન અહીંયા જે પ્રૂવ કરેલા છે મિત્રો. એ રિલેશન ઘણા કામના છે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનો છે. MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ ઘણું કામનું છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈશું આપણે દાખલા નંબર 6. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ ફોટોનનું શોષણ કરે છે જે તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. એટલે ધરા સ્થિતિમાંથી એ n બરાબર 4 સ્તરમાં જાય છે. તો ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે. તો બેઝિકલી તમને જે શરત આપેલી છે તો
तो अहींया कही शकाय कि आपेल शरत मुजब बेसिकली संक्रांति जे थाय छे संक्रांति n बराबर 1 मांथी n बराबर 4 में थाय छे। तो आपणे पहला तो अपनी पास En नु सूत्र है -13.6 बाय n² इलेक्ट्रॉन वोल्ट। एनी जगह हूँ पहला 1 मूकूँ तो मैंने E1 मळशे एटले E1 नो जवाब आवशे -13.6 इलेक्ट्रॉन वोल्ट अने हूँ 4 मूकीश तो -13.6 अपॉन 4 नो स्क्वेर एटले मने E4 नो जवाब मने मळशे मित्रों -0.85 इलेक्ट्रॉन वोल्ट। हवे तमने जो आ किंमत डायरेक्ट याद रहती हो तो कोई प्रश्न नहीं कि E1 एटले आटली ऊर्जा ने E4 एटले आटली ऊर्जा नहीं हो तो आ सूत्र तो तमने याद होवुं ज जोईए बराबर। हवे आपणी पासे सूत्र छे ज 1 मांथी 4 में संक्रांति पामे छे एटले ऊर्जानो तफावत केटलो थवानो तो एने आपणे लखी सकीए ऊर्जानो तफावत E = 1 मांथी 4 में जाय छे एटले E4 - E1 एटले -0.85 -13.6 एटले जवाब आवे छे 12.75 इलेक्ट्रॉन वोल्ट। हवे आ ऊर्जा ने आधारे आवृत्ति आपणे शोधवानी छे तो हवे तमारी पासे सूत्र छे E = hf। तो आना परथी F = E/h बराबर। E नी जग्याए तमारी पासे किंमत छे 12.75 इलेक्ट्रॉन वोल्ट ने जूल में फेरवी 1.6 गुणिया 10⁻⁻19 छेद में प्लांक कॉन्स्टंट 6.625 10⁻34। तो आना परथी F नो मित्रों जवाब आवे छे 3.079 10⁻15 हर्ट्ज। आ आवृत्तिनो जवाब आवी गयो। हवे एना परथी आपणे तरंग लंबाई भी शोधवानुं छे तो तमारी पासे सूत्र छे F = c/λ। तो लैम्बडा डेट इज इक्वल टू c/f। सी नी जगह किंमत है तमारी पास 3 गुणिया 10⁸ અને f तो 3.079 गुणिया 10⁻15। तो आना परथी तरंग लंबाई लैम्बडा = जवाब आवे छे 0.9743 × 10⁻⁻7 मीटर 10⁻⁻7 मीटर। तो आ मित्रों जवाब आ गयो। तरंग लंबाई केटली छे तेनो जवाब आपणे अहींया मळे छे। चलो नेक्स्ट स्वाध्यायनो दाखला नंबर 10 जोईशुं। बोर मॉडल अनुसार सूर्यनी आसपास 3 गुणिया 10⁴ मीटर पर सेकंड झड़प। तो झड़प मने आपेली है v = 3 गुणिया 10⁴ मीटर पर सेकंड झड़प थी 1.5 गुणिया 10⁻11 त्रिज्या एटले कक्षीय त्रिज्या मैंने आपी दीधेली है। कक्षीय त्रिज्या r डेट इज इक्वल टू 1.5 गुणिया 10⁻11 मीटर त्रिज्या आपेली है। ए त्रिज्या धरावती कक्षा में पृथ्वीना भ्रमण ने रजू करतो क्वॉन्टम नंबर एटले n तमारे शोधवानो छे अने पृथ्वीनुं दळ मने आपेलुं छे m 6 गुणिया 10⁻24 किलोग्राम मने आपेलुं छे। चलो तो बेसिकली बोरनो अधितर्क आपणे भणी गया छे कि कोणीय वेगमान L = एक तो mvr अने क्वॉन्टम नंबर में ज पूर्ण गुणांक स्वरूपे होय छे L = nh/2π। समीकरण नंबर 2 1 અને 2 परथी आपणे आવું लखी सकीए mvr = nh/2π ज्यां h एटले प्लांक कॉन्स्टंट। तो आना परथी मारे n शोधवो होय तो सूत्र शुं बनशे mvr गुणिया 2π अपॉन लखी शकाय छे अहींया h। चलो m एटले मास ऑफ इलेक्ट्रॉन जेनी पृथ्वीनुं दळ 6 गुणिया 10⁻24 v एटले झड़प आपेली है आपने 3 गुणिया 10⁻4 r 1.5 गुणिया 10⁻11 गुणिया 2 गुणिया 3.14 अपॉन h एटले 6.625 10⁻34। आनु तमे सादरूप मित्रों आपशो तो n = एप्रोक्स जवाब आवे छे 2.6 गुणिया 10⁻74। मैं जवाब लखेलो है मित्रों, तमे जाते सादरूप आपीने प्लस और माइनस होई सकशे
તો જવાબ મળશે આ 2.6 × 10⁴ આ એનો ક્વોન્ટમ અંક છે। તો મિત્રો આજના જે દાખલા જે આપણે કર્યા છે તેને નોટબુકમાં તમે સારી રીતે કમ્પ્લીટ કરી નાખજો। ચેપ્ટરની અંદર હવે દાખલાને 2 થિયરી બાકી છે, તો 2 થિયરી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં દાખલા થોડા કમ્પ્લીટ કરીને 2 વિડીયો લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીશું। સો નોટબુકમાં દાખલાને સારી રીતે તમે કમ્પ્લીટ કરી નાખજો। સો થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર।